નમસ્કાર મિત્રો, મિલકતના વેચાણની જે પ્રક્રિયા હોય છે તે વેચાણની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ લેનાર વ્યક્તિના ખાતે આ મિલકત સિટી સર્વે ઓફિસમાં અથવા તો રેવન્યુ ઓફિસમાં કરવાની હોય છે ત્યારે તેની એક પ્રક્રિયા છે નોંધ પાડવાની। આ નોંધ જ્યારે પડી જાય છે ત્યારબાદ નોંધને પાકી કરવાની, એટલે કે જે વ્યક્તિ લેનાર છે તેનું નામ પાકું કરવા માટે 30 દિવસનો સમયગાળો અત્યાર સુધી છે। એટલે કે જમીન મહેસૂલ અધિનિયમ 1819 ની કલમ મુજબ 135 ની જે કલમ છે તે મુજબ 30 દિવસથી સમયગાળો છે। 30 દિવસ પછી જ લેનારનું નામ પ્રોપર્ટી કાર્ડમાં અથવા તો 7/12/8 માં ચડતું હોય છે। ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં આ અંગે ખૂબ જ મહત્વનો એક પરિપત્ર બહાર પાડી આ પ્રક્રિયામાં સુધારો કરેલ છે। એટલે કે હવે એણે જે જમીન મહેસૂલ 1879 નો જે કાયદો છે તે કાયદામાં સુધારો કરી અને 30 દિવસની જે પ્રક્રિયા છે તેને ઘટાડી નાખેલ છે। એટલે કે હવેથી કોઈ પણ નોંધ જ્યારે પાડવામાં આવશે મિલકતના વેચાણની વ્યવહારની, ત્યારે જો અગાઉ જે વેચનાર વ્યક્તિ છે તેનું નામ પ્રોપર્ટી કાર્ડ અથવા 7/12/8 માં ચાલતું હશે, તેમજ આ જે મિલકત છે તે અંગે કોઈ પણ જાતની કાર્યવાહી કોર્ટની કે બીજી કોઈ પણ પ્રકારની કાર્યવાહી જો ચાલતી નહીં હોય, એટલે કે મિલકત ચોખ્ખી હશે, તો જે દિવસે નોંધ પાડવામાં આવશે વેચાણ વ્યવહારની તે જ દિવસે આવી વેચાણ વ્યવહારની નોંધ પાકી કરવાની રહેશે। એટલે કે સર્ટિફાઈડ કરવાની રહેશે, પ્રમાણિત કરવાની રહેશે। એવો સુધારો જમીન મહેસૂલ અધિનિયમ 1819 ની કલમ 135 માં કરવામાં આવેલો છે। એટલે કે મિત્રો, હવે જે કોઈ વ્યક્તિ મિલકત ખરીદશે તે વ્યક્તિને તરત જ સેમ ડે જ તેની નોંધ પડી જશે, તેની નોંધ તે દિવસે જ પ્રમાણિત થઈ જશે અને આવી વ્યક્તિને તે દિવસે જ પોતાનું પ્રોપર્ટી કાર્ડ અથવા તો 7/12/8 મળી જશે। ગુજરાત સરકારનો ખૂબ જ મહત્વપૂર્ણ સુધારો પ્રજાના હિતમાં કરવામાં આવેલો છે। નમસ્કાર, આભાર।